તો આ તરફ સમાચાર રાજકોટથી પણ છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સતત બીજા દિવસે દરોડા પાડ્યા છે અને કાર્યવાહી કરી છે। લોકમેળામાં સતત બીજા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે। લોકમેળામાં પીરસાતા ખોરાકની ગુણવત્તાને લઈને ચકાસણી કરવામાં આવી છે। સમોસા, ભેળ, કચોરી, પાણીપુરી વેચનારને ત્યાં તપાસ કરવામાં આવી। રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા ફૂડ વિભાગ દ્વારા રાજકોટનો જે લોકમેળો છે, જ્યાં આખા સૌરાષ્ટ્રના માણસો લોકમેળાને માણવા આવી રહ્યા છે, તો એ લોકોને સ્વસ્થ અને હાઇજેનિક ફૂડ મળી રહે તેના માટે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ સતત કામગીરી કરી રહી છે। અહીંયા એક સ્ટોલમાં જ્યાં ખીચું છે, ફરાળી ચિપ્સ છે વગેરે જેવી ફરાળી વસ્તુઓ અહીંયા મળે છે, પણ ચિપ્સની અંદર જે ચિપ્સની ઉપર લોટ ચડાવવામાં આવે છે, જે ખરેખર ટેપિયોકા સ્ટાર્ચ હોવો જોઈએ, ટેપિયોકા સ્ટાર્ચની બદલે આ લોકો કોર્નફ્લોરનો યુઝ કરે છે, જે ખરેખર ફરાળી નથી। અને લોકોની જે ધાર્મિક લાગણીઓ છે, તે ધાર્મિક લાગણીઓ દુભાય તે પ્રકારની પ્રવૃત્તિ અહીં ચાલી રહી છે। જે ચાઇનીઝ છે તેમાં ખાસ કરીને આકર્ષક દેખાવા માટે લોકો ફૂડ કલરનો ઉપયોગ કરતા હોય છે। ખરેખર જે રાંધેલી વસ્તુ છે એમાં ફૂડ કલર પણ એલાઉડ નથી, તો આપણે ચાઇનીઝ વસ્તુઓ ત્યાં ખાસ કરીને ફૂડ કલરનું ચેક કરીએ છીએ। એ સિવાય ચાઇનીઝનો જે બનાવટ હોય છે ત્યાં હાઇજેનિક કન્ડિશનનો અભાવ વધારે પડતો જોવા મળતો હોય છે ચાઇનીઝની આઇટમમાં, તો આપણે તેના માટે પણ આપણે દંડ વસૂલીએ છીએ। ચટપટું એટલે જે જીભને સારું લાગે તે હંમેશા શરીર માટે સારું હોય એવું હોતું નથી। એ સિવાય આપણે મેળામાં છે તો જે સ્ટોલ સામે આવ્યો તેમાંથી તરત ખરીદી કરી લેતા હોય છે, તેને બદલે સ્ટોલની અંદરની હાઇજેનિક કન્ડિશન તથા જે ખાદ્ય ચીજ આગળના સ્ટોર રાખેલી છે તે ઢાંકેલી છે કે નહીં તે ખાસ ચેક કરીને ખરીદી કરવી જોઈએ। અરે ભાઈ, આ બધે એવું જ હાલે છે ટાણે, હું ઓલું જ બનાવવાના ધંધા છે બધા। હું આવું જોઈએ આ ગામમાં? હા, રાજકોટમાં આવું જ છે, ઝેર જ ખવડાવવાની વાતું છે, ઝેર જ ખાઈ રહ્યા છે। બહારનું ન ખાવ, ઘરનું ખાય તો વધારે સારું રહે। એવું તહેવારમાં ન ખાવું જોઈએ બહારનું।